ડીસામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 નિર્દોષ લોકોના જીવ હોમાઈ ગયા। ત્યારે આ કેસમાં હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે। સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા અનેક મોટા ખુલાસાઓ પણ કરવામાં આવ્યા। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો ડીસામાં જે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી એ અમને મળતી માહિતી અનુસાર આ મિલ જે છે ત્યાં પોલીસ અધિકારીઓ તપાસ કરવા પહોંચ્યા હતા, પરંતુ કોઈ નેતાના કહેવાથી ત્યાં તપાસ અટકાવી દેવામાં આવી હતી। આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવે છે જ્યારે 21 નિર્દોષ લોકોના જીવ હોમાઈ જાય છે। અત્યારે દરેક જગ્યાએ પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, દરેક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ જ્યારે 21 નિર્દોષ લોકોના જીવ હોમાઈ ગયા ત્યારે આ કેસમાં અત્યારે એસઆઈટીની રચના કરવામાં આવી છે। એસઆઈટી ટીમના અધ્યક્ષ ભાવિન પંડ્યાએ શું કહ્યું, આ કેસ કેવી રીતે તપાસ કરવામાં આવશે, પહેલા ભાવિન પંડ્યાને સાંભળી લઈએ કે તેમણે આ મુદ્દે શું કહ્યું। ઘટના જે બની છે, જે દુર્ભાગ્યપૂર્ણ આપણે બધા જાણીએ છીએ, એની એક તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની એક રચના કરી છે। એમાં મારી સાથે વાઘેલા સાહેબ છે, વિશાલ વાઘેલા સાહેબ ડીઆઈજી છે, પોલીસના આઈપીએસ ઓફિસર છે, ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સંઘવી સાહેબ છે, અને મેમ્બર તરીકે ચીફ એન્જિનિયર રોડ્સ એન્ડ બિલ્ડિંગના ચીફ એન્જિનિયર છે ગાંધી સાહેબ। એ ચારની ટીમની રચના કરી છે અને આજે અમે આની સ્થળ મુલાકાત આજે અમે કરવામાં આવી છે અને પ્રાથમિક વિગતો મેળવવામાં આવી રહી છે અને આજથી જ સીટે સ્પેશિયલ તપાસની કામગીરી શરૂ કરી છે। ઘટના જે બની છે, જે દુર્ભાગ્યપૂર્ણ આપણે બધા જાણીએ છીએ, એની એક તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની એક રચના કરી છે। એમાં મારી સાથે વાઘેલા સાહેબ છે, વિશાલ વાઘેલા સાહેબ ડીઆઈજી છે, પોલીસના આઈપીએસ ઓફિસર છે, ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સંઘવી સાહેબ છે, અને મેમ્બર તરીકે ચીફ એન્જિનિયર રોડ્સ એન્ડ બિલ્ડિંગના ચીફ એન્જિનિયર છે ગાંધી સાહેબ। એ ચારની ટીમની રચના કરી છે અને આજે અમે આની સ્થળ મુલાકાત આજે અમે કરવામાં આવી છે અને પ્રાથમિક વિગતો મેળવવામાં આવી રહી છે અને આજથી જ સીટે સ્પેશિયલ તપાસની કામગીરી શરૂ કરી છે। તો આ હતા ભાવિન પંડ્યા, એસઆઈટી ટીમના અધ્યક્ષ। એસઆઈટીની ટીમ અત્યારે સર્કિટ હાઉસ ખાતે પહોંચી છે। ત્યાં આરોપી પિતા અને પુત્ર બંનેને પણ લાવવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે મીડિયાથી બચાવવા અને તેમનું મોઢું કોઈને ન દેખાઈ જાય તે માટે પોલીસ અધિકારીઓ જે છે, પોલીસ દ્વારા તેમને પાછળના બારણેથી અંદર લાવવામાં આવ્યા તેવી અમને માહિતી મળી રહી છે કે પિતા અને પુત્ર જે આરોપી છે, જેમણે 21 નિર્દોષ લોકોના જીવ લીધા છે, તેમને મીડિયાથી બચાવવામાં આવી રહી છે। કોના ઈશારે આ જે આરોપી છે તેમને બચાવવામાં આવી રહ્યા છે તેવા પણ અનેક મોટા સવાલો થઈ રહ્યા છે। અત્યારે એસઆઈટીની રચના તો કરી દેવામાં આવી, પરંતુ શું નામ માત્રની અને લોકોને દેખાડવા માટે, તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। આ ઘટનાને લઈને તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।